ખેડા જિલ્લાના લવાલમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો। મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા અહીં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મા બાપ વિહોણી સર્વ સમાજની 101 દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ। મહિપતસિંહ ચૌહાણે પિતા બની દીકરીઓનું કન્યાદાન કર્યું। દીકરીઓને સોફા, ટીવી સહિતની ઘરવખરી આપવામાં આવી। ખ્યાતનામ કલાકારોની સાથે વિવિધ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા। પાટીદાર અને ક્ષત્રિય સમાજના આગેવાનો પણ અહીં ઉપસ્થિત રહ્યા। સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ હાજર રહ્યા। તો 5000 દીકરીઓના સમૂહ લગ્ન કરવાની મહિપતસિંહે ઈચ્છા વ્યક્ત કરી। શિક્ષણ સંકુલ સાથે વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છે મહિપતસિંહ ચૌહાણ। આજે લગ્નમાં આવ્યો છું મારી દીકરીના મહિપતસિંહ ચૌહાણના આંગણે। દીકરીને શું આપવામાં આવ્યું? દીકરીને ઘણી બધી વસ્તુઓ આપવામાં આવી અને સારું આપ્યું। કેવો માહોલ લાગે છે? સારો। અનિલ કુમાર મનુભાઈના લગ્નમાં મહિપતસિંહ ફાઉન્ડેશનમાં સારી સુવિધા છે, જમવાની વ્યવસ્થા બધી સારું કરે છે। કેટલી દીકરીઓના લગ્ન થઈ? 101। અદભુત પ્રેમ ગુજરાતના બધા જ કલાકારો આપી રહ્યા છે। બાકી આ ભેગું થાય ભાઈ મારો કહી રહ્યો છે કલાકારના ઘેરે ભેગું ના થાય, પણ યાર તમે બધા જ્યાં સુધી છો ત્યાં સુધી મારું બી સપનું છે કે 5000 દીકરીઓ પણ આવી છે। અને રાકેશભાઈ મારો દરેક સમૂહની અંદર મારો મતલબ એ જોડે રહેવાનો મને પૂરો વિશ્વાસ છે, બરાબર। દેવ વિશે હું કશું બોલતો જ નહીં। દેવ મારો અંગત છે અને ઘર છે અને એનું પોતાનું કાર્યક્રમ છે, એટલે દેવ વિશે કશે દેવના કોઈ વખાણ કરવાનું ના હોય। એટલે દેવની તો જવાબદારી છે બધાને હાથવીને બધાનું કામ કરે। સામાજિક સેવા માટે જાણીતા એવા લવાલના પૂર્વ સરપંચ અને મહિપતસિંહ ફાઉન્ડેશનના ફાઉન્ડર મહિપતસિંહ ચૌહાણ દ્વારા આજે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। દીકરીઓને આજે પરણાવવામાં આવી હતી। મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા તમામ જે 101 જોડા છે તેમને તમામ ઘર વખરી પણ તેને આશીર્વાદ આપવા ઘરમાંથી નેતાઓ તમામ જે આશીર્વાદ દીકરીઓને આશીર્વાદ આપતા આસપાસના હજારો લોકો આશીર્વાદ આપવા માટે લવાલ ગામે ઉમટી પડ્યા હતા।